જય માતાજી મિત્રો. પરબિયા એક આસ્થાના મંદિર, ત્યાં મહાકાળી માતાનું મંદિર આવેલું છે. એ મંદિરના દર્શન કરવા માટે તમે શું પધારજો. જય માતાજી. આવો તમને રમકાંસના દર્શન કરાવીશું. અહીંયા પબ્લિક તમે જોઈ શકો છો. જ્યોત પણ અહીંયા ચાલુ રહે છે. સાથે સાથે મહંત શ્રી બકુદાસ મહારાજ મહાકાળી મંદિર પરબિયા એમની ગાદી પણ અહીંયા છે. સાથે જ મહીસાગર જિલ્લાનું એક તીર્થધામ જેને કહેવામાં આવે છે. એ તીર્થધામના દર્શન કરવા માટે આપણે આવ્યા છીએ. ત્યારે અહીંયા સરસ મજાના પવન સુત હનુમાન કી જય. હનુમાન દાદાના અવલૌકિક દર્શન તમે કરી શકો છો. સાથે સાથે કેમ્પસ યજ્ઞ પણ છે. અહીંયા યજ્ઞ પણ અવારનવાર ચાલે છે. નવરાત્રિના દિવસે અહીંયા નવરાત્રિ ભરાય છે. ભક્તો અહીંયા ઉમટી પડે છે. તમે જોઈ શકો છો. સંત શ્રી બકુદાસ મહારાજની સમાધિ કેડીગઢ પરબિયા, જેમણે સ્થાપના કરી બકુદાસ મહારાજની અહીંયા સમાધિ છે. અહીંયા બકુદાસ મહારાજ બિરાજમાન છે. એમની યાદની અંદર આ એક સમાધિ કેડીગઢની અંદર બનાવવામાં આવી છે. તો તમે આ એક મસ્ત અવલૌકિક આપણને હૃદયથી સાક્ષાત પ્રભુતાના દર્શન થાય મહાકાળી માતાનું મંદિર કેડીગઢની અંદર આવેલું છે. સાથે જ તમે બહારનું દ્રશ્ય તમે નિહાળી શકો છો. એક કુદરતી દ્રશ્ય અને પાછળ ઘાટી ઝાડીઓ પણ તમે નિહાળી શકો છો. આ એક રમણીય દ્રશ્ય નિહાળવું હોય તો મહીસાગર જિલ્લાના પરબિયાથી નજીક કેડી ગઢ જેને કહેવાય એ મંદિર અહીંયા આવેલું છે. અહીંયા પબ્લિક ની સાથે ભક્તો માય ભક્તો સતત અવિરત ચાલુ રહે છે. કેડીગઢ કેમ્પસ અહીંયા નવરાત્રિ જબરજસ્ત નવરાત્રિનું અહીંયા માહોલ થતો હોય છે એના ભક્તો દ્વારા જણાવાયેલું છે. તો નવરાત્રિ સમયે તમે પણ ગરબા ગાવા માટે અહીંયા અચૂક આવજો. સાથે તમે નિહાળી શકો છો કુદરતી અવલૌકિક દ્રશ્ય કેડીગઢ પરબિયા. પણ આ
બોકડા રૂપી દાન કરવું હોય તો એ દાન કરી શકે છે, જેથી અહીંયા આ રીતના આપણા નામ સાથે અહીંયા બેઠક વ્યવસ્થા માટે બોકડા પણ મૂકવામાં આવેલા છે. અવલૌકિક દ્રશ્ય તમે નિહાળી શકો છો, કુદરતી દ્રશ્ય, અવલૌકિક દ્રશ્ય આ કેડીગઢની અંદર. તો અવશ્ય તમે કેડીગઢમાં કાળીના દર્શન કરવા માટે અચૂક પધારજો અને અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરી દેજો. જય માતાજી. જય માતાજી મિત્રો, આજે આપણે કેડીગઢના મા કાળી માતાના દર્શન કર્યા, બકુલદાસની સમાધિના દર્શન કર્યા. સાથે સાથે અહીંયા એક માતાજીનો માંડવો એક નિહાળવા મળ્યો. તો આપણે આ ભરવાડ સમાજના જે માઈ ભક્તો છે એમની પાસેથી આપણે જાણવાનો વિચાર કરીશું. દાદા જય માતાજી. આ શેના માટે બેઠા છો અને શેનો માંડવો છે? કાળિકા માતાનો માંડવો. કોઈ માનતા કેવું રાખવા? માનતા રાખેલી. દાદાનું કેવું છે કે માનતા રાખેલી અને એ માનતા ફળીભૂત અને એ માનતા પૂર્ણ થવાથી એને અનુસંધાને આ માતાજીનો માંડવો અહીંયા રાખવામાં આવેલો છે. તો દરેક ભક્તોને પણ વિનંતી કરીશું, અહીંયા એક આસ્થાનું પ્રતીક મા કાળિકા છે. તો દરેકે મા કાળિકાના દર્શન કરવા આવવા અને માનતા રાખો તો એ માનતા પણ ફળીભૂત થાય છે. એ માનતાનું આ સાક્ષાત તમે જોઈ શકો છો. માઈ ભક્તો અહીંયા એક આ માંડવાનું સરસ આયોજન કર્યું છે. દર્શન કરાવજો માતાજીના. તો દાદા આ રવિવારના દિવસે જે આ એક જ દિવસ પૂરતું છે કે પછી? હા, એક જ સોમવારે વધારી લેવા. કાલે સોમવારે આપણે જે માનતા અહીંયા માળીને એ માનતા આપણી પૂર્ણ થઈ. તો દરેકને વિનંતી કરીશું, દરેક ભક્તોને વિનંતી કરીશું કે જે કોઈને પણ કોઈ પ્રકારની માનતા માની હોય તો આ માતાજીના દર્શન કરવા આવે અને એ માનતા માતાજી ફળીભૂત કરે છે. જય માતાજી દાદા. સાક્ષાત્કાર આપવા બદલ જય માતાજી. જય માતાજી.
આ હતું આપણું પીરીગઢ મહાકાળી મંદિર. તો તમે પણ એક વખત અવશ્ય દર્શન કરવા પધારજો. જય માતાજી.